નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 11ની, અને ધોરણ 11ની અંદર આજનો આપણો ટોપિક છે તાપમાન. આ સિવાય તમને બધાને ખબર છે કે આપણી આ સિરીઝની અંદર આગળ ઘણા બધા ચેપ્ટરોની આપણે ચર્ચા કરી ગયા છીએ, અને આજે ફરી પાછા એક નવા ટોપિક સાથે મળ્યા છે. તાપમાનમાંથી ઘણા બધા સવાલો અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે. તો ભાઈ આ તહેવારના દિવસો ચાલે છે અને છતાં પણ વેબ સંકુલ તમારી સાથે જોડાયેલું છે. તો ભાઈ જે લોકો આ વિડીયો જોવે છે એ લિંકને ફરજિયાત શેર કરે અને લાઇક કરે. બીજી તમારી પાસે કોઈ આશા નથી, એ વિડીયોને લાઇક કરો અને ભાઈ શેર કરો. હવે જઈએ આજના પહેલા સવાલ ઉપર. તો કે ભાઈ પહેલો સવાલ એવો કંઈક છે કે સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. આ કિરણોને ખાલી જગ્યા કહે છે. તો કે ભાઈ સૂર્યમાંથી આપણને શું મળે છે? ભાઈ ગરમી અને પ્રકાશ મળે છે. જો ગરમી અને પ્રકાશ પૃથ્વીને સૂર્ય પાસેથી ન મળતા હોત તો તમને બધાને ખબર છે કે જીવસૃષ્ટિ શક્ય હતી નહીં. આજે સૌરમંડળની અંદર ઘણા બધા એવા ગ્રહો છે કે ત્યાં સૂર્યની ગરમી કે શું નથી પહોંચતું ભાઈ, તો કે પ્રકાશ નથી પહોંચતો. તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ ત્યાં જીવસૃષ્ટિ નથી. તો આ સૂર્ય છે આપણા માટે બહુ જ મહત્વનો છે, અને એના કિરણો જે પૃથ્વી ઉપર પડે છે એને આપણે શું કહીએ છીએ? તો કે સૂર્ય વિકિરણો કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? સૂર્ય વિકિરણો કહીએ છીએ. તો કે ભાઈ અહીંયાથી બે સવાલ બને. આ એક સવાલ થઈ ગયો. હવે બીજો સવાલ કહું કે સૂર્યના કિરણોમાંથી આપણને શું મળે છે ભાઈ? તો કે ભાઈ ગરમી અને પ્રકાશ મળે છે. આ બંને જે પ્રાપ્ત થાય છે એને આપણે આ કિરણોને આપણે શું કહીએ છીએ? સૂર્ય વિકિરણો કહીએ છીએ. સૂર્યની ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે. એટલે સૂર્યની ઉર્જા છે, આ ઉષ્મા શક્તિ મતલબ ઉષ્મા ઉર્જા કહી શકીએ આપણે, ઉષ્મા શક્તિ કહી શકીએ આપણે. એ આપણને કઈ રીતના પ્રાપ્ત થાય છે? તો કે આ વિકિરણો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તેથી તેને સૂર્ય વિકિરણો અથવા તો સૂર્ય ઉર્જા પણ કહે છે. આપણે કહીએ ને સૌર ઉર્જા, એ જ આ સૂર્ય વિકિરણ. ઓકે, તમને બધાને ખબર છે કે આજે સરકાર પણ શેના ઉપર ભાર આપે છે? પુનઃપ્રાપ્ય ઉર્જા ઉપર ભાર આપે છે. અને એમાં સૌથી મહત્વનો જો સ્ત્રોત આપણે કોઈને ગણવો હોય તો સૂર્યને ગણી શકીએ. કારણ કે સૌર ઉર્જા સૌથી વધારે આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે? સૂર્ય પાસેથી. જો કદાચ આ પ્રકાશ આપણને અથવા તો એવું કહેવાય કે સૌર ઉર્જા આપણને ના મળતી હોત તો ભાઈ તમને ખ્યાલ છે કે અત્યારના સમયની અંદર આ પુનઃપ્રાપ્ય ઉર્જા શું રોલ ભજવે છે? કારણ કે દિન પ્રતિદિન પ્રદૂષણ વધતું જાય છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ વધતી જાય છે, અને એના ઉપાય રૂપે આપણે કોને જોઈએ છીએ ભાઈ? તો કે પુનઃપ્રાપ્ય ઉર્જાને જોઈએ છે. અને એ પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત આપણે કોને ગણીએ છીએ ભાઈ? તો કે સૂર્યને ગણીએ છીએ. એટલા માટે આપણને આ સૂર્ય ઉર્જા પણ કોની પાસેથી પ્રાપ્ત થાય છે? સૂર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછીના સવાલ તરફ જઈએ ભાઈ. પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો બધાને સામાન્ય સવાલ છે, બધાને આવડતો હશે કે પૃથ્વી સપાટીના અને વાતાવરણને જે ગરમી મળે છે, આગળ જ મેં તમને કીધું કે ગરમી અને પ્રકાશનો સ્ત્રોત તો કોણ છે? સૂર્ય જ છે. તો ભાઈ વાતાવરણ અને ગરમી જે મળે છે, સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે એનો મુખ્ય સ્ત્રોત કયો આવશે ભાઈ? તો કે સૂર્ય આવશે. ઓકે, વાત કરીએ એમના વિશે. હવે આપણે જે સમજવાનું છે ને એ સમજવાનું છે સૂર્યઘાત. સૂર્યઘાત કોને કહેવાય એ આપણે સમજવાનું છે. ઓકે, પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત કયો છે ભાઈ? સૂર્ય છે. પૃથ્વી સપાટી એટલે માનો કે આ પૃથ્વી છે અને એની આ જે સપાટી છે જેના ઉપર આપણે રહીએ છીએ, એ સપાટીને અને એની સપાટીની આસપાસ વીંટળાઈને જે આવેલું છે એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. તો આ વાતાવરણને અને પૃથ્વી સપાટીને જે ગરમી મળે છે એનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. ઓકે, પૃથ્વી સપાટીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર જઈએ. આ પૃથ્વીની સપાટી છે અને અહીંયાથી તમે કેટલા? 15 કરોડ કિલોમીટર દૂર જાઓ. ઓકે, 15 કરોડ કિલોમીટર દૂર જાઓ તો સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે નાભિકીય પ્રક્રિયા થાય છે. એટલે કે ભાઈ તમે સૂર્યના કેન્દ્ર તરફ જાઓ છો તો શું થાય છે? ત્યાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે કોઈ પણ માનવીય દખલગીરી વગર કુદરતી રીતે ત્યાં શું થાય છે? નાભિકીય પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં સૂર્યના દ્રવ્યના જ હાઇડ્રોજન પરમાણુઓ એકીકરણ થતાં પ્રકાશ અને ગરમી પ્રચંડ ઉર્જા પેદા કરે છે. એટલે શું કહે છે ભાઈ? તો કે આ પ્રતિક્રિયા એટલે કે નાભિકીય પ્રતિક્રિયાના કારણે સૂર્યની અંદર જ રહેલા દ્રવ્યો, સૂર્યના દ્રવ્યો હાઇડ્રોજનના પરમાણુઓ એકીકરણ તથા
એકીકરણ થતાં શું થાય છે ભાઈ, તો કે પ્રકાશ અને ગરમી એમાંથી પ્રચંડ બહાર નીકળે છે. તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે આદિત્ય L1 મોકલ્યું છે. આ આદિત્ય L1 આપણે મોકલ્યું એ અમુક અંતર સુધી આપણે મોકલશું. સૂર્યથી એનું અમુક અંતર આપણે જાળવી રાખશું. શું કામ એવું ભાઈ અમુક અંતર જાળવી રાખશું? કારણ કે જો સૂર્યની નજીક જેમ જેમ જાય એમ એમ તાપમાન શું થતું જાય ભાઈ, વધતું જાય, અને એના કારણે કદાચ એમના કોઈ પાર્ટ્સને નુકસાન પણ થઈ શકે. અને એટલા માટે એક આપણે નક્કી કરેલો કે આનાથી આગળ આપણે જઈશું, ને ઈસરોએ છે એમને નક્કી કર્યું હોય છે કે આપણું જે આદિત્ય L1 યાન છે એને આપણે આટલા અંતરે રાખશું. શું કામ ભાઈ, તો કે એ સૂર્યની જે તાપમાન છે, સૂર્યની નજીકમાં જે તાપમાન છે એનાથી દૂર રહેવું જોઈએ, અને જો એના તાપમાનમાં જાય તો એ પીગળી જાય. અને એટલા માટે જ તે અહીંયા મેં તમને કીધું એમ કે સૂર્ય છે એમાં જે નાભિકીય પ્રક્રિયા થાય છે એના કારણે પ્રચંડ શું તો કે ભાઈ ગરમી અને પ્રકાશ બહાર નીકળે છે. ઓકે, ત્યાર પછી ભાઈ એક નાનકડી એવી જાહેરાત છે કે ભાઈ જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો અને એનો સ્માર્ટ કોર્સ છે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ગયો છે. જો તમે આ કોર્સ ખરીદવા માંગતા હોય તો 3 મહિના માટે તમને 3200માં મળશે, 6 મહિના માટે તમને 4000માં મળશે, અને 12 મહિનાનો કોર્સ ખરીદો છો તો તમને 5000 રૂપિયામાં મળશે. વધારે માહિતી માટે તમને શું આપેલું છે ભાઈ, તો કે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે, એના ઉપર કોલ કરી શકો છો. આ સિવાય હજુ સુધી તમે આ કોર્સ નથી લીધો તો ભાઈ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે તમારી આવનારી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની અંદર આ કોર્સ બહુ જ ઉપયોગી થવાનો છે. આ સિવાય આપણી ફોરેસ્ટ ગાર્ડની 2 બુકો પણ છે, વન સારથી અને મોડલ પેપર, એ પણ તમે ખરીદી શકો છો. ઓકે, ત્યાર પછી આગળના સવાલ તરફ આપણે જઈએ. સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલું છે? સૂર્યની સપાટીનું તાપમાન પૂછ્યું છે, પૃથ્વીની સપાટીનું તાપમાન પૂછ્યું નથી. સૂર્યની સપાટીનું તાપમાન આપણને પૂછ્યું છે. તો વિચારો કેટલું હશે ભાઈ, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. 6000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એનું. કેટલું? 6000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સૂર્યની સપાટીનું છે. તો વિચારો કે જો સપાટીનું તાપમાન કેટલું, આ સૂર્ય છે, શું કહીએ છીએ આપણે આને? સૂર્ય કહીએ. આ સૂર્યની સપાટી છે અને એનું તાપમાન જો 6000 ડિગ્રી સેલ્સિયસ હોય તો વિચારો એનું કેન્દ્રનું તાપમાન કેટલું હશે? વિચારો કેટલું હશે ભાઈ કેન્દ્રનું તાપમાન? તો એનું કેન્દ્રનું તાપમાન છે 1.5 કરોડ અંશ. કેટલું છે ભાઈ? 1.5 કરોડ અંશ એનું કેન્દ્રનું તાપમાન છે. એટલે આટલું પુષ્કળ તાપમાન કોણ ધરાવે છે ભાઈ? તો કે સૂર્ય ધરાવે છે. સાહેબ ક્યાં છે? તો કે અહીંયા છે. પૃથ્વીની સપાટીનું, સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલું છે? 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, અને તેના કેન્દ્રના ભાગનું તાપમાન આશરે કેટલું છે? 1.5 કરોડ અંશ સેલ્સિયસ હોવાનું અનુમાન છે. ઓકે, પરફેક્ટ તો આપણે જાણી શકવાના જ નથી કે ત્યાં, કારણ કે આપણે ત્યાં સુધી પહોંચી શકવાના નથી. ઓકે, સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીના 2 અબજમો ભાગ પૃથ્વી તરફ આવે છે. બહુ મહત્વની વાત કરી કે આ શું છે? આપણો ભાઈ સૂર્ય છે. શું છે ભાઈ? સૂર્ય છે. ઓકે, આપણે લાલ કલરનો દોરીએ. શું કામ? તો કે ભાઈ એ ગરમી ફેંકે છે એટલા માટે. આ શું છે? આપણા સુરત દાદા છે. શું છે? આપણા સૂર્ય દાદા છે. રેડી? સુરત દાદા પણ આપણે કહીએ. ઓકે, આ દાદા છે, એમાંથી જે ગરમી નીકળે છે, અને આ છે પૃથ્વી. આ શું છે ભાઈ? પૃથ્વી છે. ઓકે, તો આ સુરત દાદામાંથી જે ગરમી નીકળે છે એનો કયો ભાગ આપણી પૃથ્વી સુધી પહોંચે છે ભાઈ? તો 2 અબજમો ભાગ. કેટલામો? 2 અબજમો ભાગ છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આ 2 અબજમાં ભાગે આપણે ત્રાહિમામ થઈ જઈએ છીએ ભાઈ. તો વિચારો કે 1 અબજમાં હોત તો ક્યાં જાત? તો આપણે અહીંયા હોત જ નહીં, ક્યાંય ખોવાઈ ગયા હોત. રેડી? તો ભાઈ આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો, સવાલ કદાચ પૂછાઈ શકે. ઓકે, ત્યાર પછીનો સવાલ છે, સૂર્યઘાતને ખાલી જગ્યા દ્વારા માપી શકાય. સૂર્યઘાતને ખાલી જગ્યા દ્વારા માપી શકાય. હાઇગ્રોમીટર દ્વારા, થર્મોમીટર દ્વારા, પાયરેનોમીટર દ્વારા કે લેક્ટોમીટર દ્વારા. તો સૂર્યઘાત છે એને કઈ રીતના માપી શકાય? પાયરેનોમીટર દ્વારા માપી શકાય. ઓકે, કઈ રીતના માપી શકાય? તો કે એના માટે આગળ ચર્ચા કરીએ છીએ. પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમીને શું કહેવાય છે? ઉષ્મા શક્તિ. આ ગરમી કે ઉષ્મા શક્તિને શું કહેવાય છે? સૂર્યઘાત કહેવાય છે. એટલે કે આ સુરત દાદા પાસેથી જે આપણને ગરમી અને ઉર્જા શક્તિ મળે છે, કોને? તો કે પૃથ્વીને જે શું મળે છે ભાઈ? તો કે ગરમી
અને બીજું શું મળે છે તો કે ઉષ્મા શક્તિ, જેને આપણે ઉષ્મા ઉર્જા પણ કહી શકીએ, જે મળે છે એને આપણે શું કહી શકીએ તો કે સૂર્યઘાત કહેવાય. આને શું કહેવાય? સૂર્યઘાત કહેવાય. અને આ સૂર્યઘાતને કઈ રીતના માપી શકાય તો પાયરેનોમીટર દ્વારા એને માપી શકાય છે. અને તેને કેલેરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી, એટલે કે કેલેરી પ્રતિ મિનિટ ચોરસ સેમી માં દર્શાવવામાં આવે છે. તો આ પણ ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાય છે કે કેલેરી મિનિટ પ્રતિ ચોરસ સેમી તરીકે આપણે એને દર્શાવીએ છીએ. આગળ વાત કરીએ ભાઈ તો કે સૂર્યઘાતના વિતરણને અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું નથી? શું કીધું છે? સૂર્યઘાતના વિતરણને અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું નથી? તો કે ભાઈ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. હવે આ પૃથ્વી છે, આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. શું છે ભાઈ? સૂર્ય. એના શું તો કે વિકિરણો પૃથ્વી પર પડે છે. તો કે ભાઈ પૃથ્વી પર દરેક સ્થળે હરખા પડશે તો કે નહીં પડે. વિષુવવૃત્ત ઉપર સીધા પડશે, ધ્રુવો ઉપર એ ત્રાંસા પડશે. એટલે કે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, હા, એ અસર કરે છે. આ તમે જુઓ તો આનાથી ખબર પડે કે કોણીય લંબાઈ અસર કરે છે. દિવસની લંબાઈ પણ અસર કરે છે ભાઈ. વાતાવરણની ઘનતા અને ઊંચાઈ પણ અસર કરે છે. વાતાવરણની ઘનતા અને ઊંચાઈ પણ અસર કરે છે, પણ સૂર્ય કિરણ એમને અસર કરતું નથી. ઓકે, આ એક ખાલી મેં એમને તમારા માટે તમને ગૂંચવાડવા માટે શું લીધેલો ભાઈ? એક ઓપ્શન લીધેલો. બાકી બીજું કાંઈ નહીં. સૂર્ય કિરણ એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે ને એને જ આપણે સૂર્ય કિરણ કહીએ છીએ. ઓકે, એટલે આ ત્રણ અસર કરે છે, સૂર્ય કિરણ અસર કરતું નથી. જો કોણ કોણ અસર કરે તો કે ભાઈ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ છે એ અસર કરે છે. આ શું છે કોણીય લંબાઈ? એની પણ ચર્ચા કરીએ છીએ. દિવસની લંબાઈ છે એ પણ અસર કરે છે. જેમ કે ઉનાળામાં દિવસ લાંબો હોય તો ગરમી વધારે રહી છે, અને શિયાળામાં દિવસ ટૂંકો હોય છે તો ગરમી ઓછી હોય છે. ઓકે, વાતાવરણની ઘનતા અને ઊંચાઈ પણ અસર કરે છે, એની પણ ચર્ચા કરશું. જમીન અને પાણી પણ અસર કરે છે, એની પણ ચર્ચા કરશું. અને સૂર્ય કલંકોનું પ્રમાણ પણ શું કરે છે? અસર કરે છે. સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા આ બધા શું છે ભાઈ? પરિબળો છે. ઓકે, હવે એમના ઉપર થોડી ચર્ચા કરીએ ભાઈ. તો કે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ બાબતે નીચેના વિધાનો તપાસવાનું કીધું છે. કોણીય લંબાઈ જે કરતા ને કે સૂર્યઘાતના વિતરણમાં અસર કરતા પરિબળોમાં એક શું હતું ભાઈ? સૂર્યમાંથી આવતા કોણીય લંબાઈ, કિરણોની કોણીય લંબાઈ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, પહેલું વિધાન શું કીધું છે? સૂર્ય કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે સરખી જોવા મળે છે. ના ભાઈ, સરખી જોવા મળે નહીં. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે ભાઈ આ ધ્રુવો તરફ ત્રાંસા પડે છે એટલે એની શું થાય ભાઈ? આ લંબાઈ વધી જાય છે ને એટલા માટે તમે જો શું થાય છે? અહીંયા ગરમી ઓછી પડે છે, જ્યારે વિષુવવૃત્ત ઉપર ગરમી વધારે પડે છે. મતલબ પેલું વિધાન ખોટું છે. કોણીય લંબાઈ દરેક સ્થળે સરખી જોવા મળતી નથી. ઓકે, ત્યાર પછી સૂર્યના કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે સરખી જોવા મળતી નથી. તો આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. સૂર્યના કિરણોની કોણીય લંબાઈના કારણે પૃથ્વી પરના બધા સ્થળોએ એક સરખો સૂર્યઘાત જોવા મળતો નથી. હા ભાઈ, રાઈટ છે. કોણીય લંબાઈ છે અને એના કારણે વિષુવવૃત્ત પર વધારે જોવા મળે છે અને ધ્રુવો પર ઓછું તાપમાન જોવા મળે છે. તો આ બીજું અને ત્રીજું સાચું છે, પેલું ખોટું છે. એટલે આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી આવશે. શું રાઈટ આન્સર આવશે? ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. ઓકે, જો અહીંયા તમને વાત કરી છે એમણે કે આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાના કારણે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે એકસરખી જોવા મળતી નથી. ઓકે, આપણે શું કહીએ? નારંગી જેવી ગોળ છે. કેવી છે આપણી પૃથ્વી? નારંગી જેવી ગોળ છે. અહીંયાથી અને અહીંયાથી શું છે ભાઈ? તો કે થોડી દબાયેલી છે. હવે આ સૂર્યના કિરણો અહીંયાથી પડે છે તો એ અહીંયા સુધી, એટલે કે આ આપણે માનીએ કે દક્ષિણ ધ્રુવ છે. ઓકે, અને આ માનીએ આપણે ઉત્તર ધ્રુવ છે. ઓકે, અને આ છે આપણું વિષુવવૃત્ત. તો કે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે વિષુવવૃત્ત ઉપર, અને અહીંયા કેવા પડે છે ભાઈ? બે જગ્યાએ ધ્રુવો ઉપર ત્રાંસા પડે છે. અને એના કારણે શું થાય છે ભાઈ? દરેક સરખી એક સૂર્યઘાત છે દરેક જગ્યાએ એક સરખી જોવા મળતી નથી. ઓકે, આ કારણે પૃથ્વી પર બધા સ્થળે એક સરખો સૂર્યઘાત મળતો નથી. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે. એટલે કે ઉષ્ણકટિબંધનો વિસ્તાર એટલે આ વિસ્તાર. આ વિસ્તારની અંદર શું પડે છે ભાઈ? તો કે સૂર્યના કિરણો લંબ પડે છે. આથી સૂર્યઘાત વધુ પ્રમાણમાં મળે છે. એટલે આ વિસ્તારની અંદર સૂર્યઘાત આપણને શું જોવા મળે છે? વધુ પ્રમાણમાં જોવા મળે છે. નિશા અક્ષાંશના
પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશ તેમજ ઊંચા ધ્રુવીય અક્ષાંશના પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાત ક્રમશઃ શું થાય છે? ઓછો મળે છે. એટલે આ મેં તમને ધ્રુવોનું ઉદાહરણ આપ્યું. અહીંયા શું જોવા મળે છે ભાઈ? તો કે સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાત ક્રમશઃ શું ઓછો જોવા મળે છે. ઓકે, ત્યાર પછી સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે? સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને એના કારણે શું થાય ભાઈ? સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. શું હોય છે ભાઈ? સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. ઓકે, આગળ આપણે જોયું હતું કે ભાઈ જ્યાં ત્રાંસા કિરણો પડે છે ત્યાં શું હતું ભાઈ? ઓછું હતું. તો અહીંયા પણ સૂર્ય શું પડે છે? ત્રાંસા કિરણો પડે છે, એટલા માટે અહીંયા શું હોય છે? ઓછું હોય છે. ઓકે, સૂર્ય કિરણોની કોણીય લંબાઈની વાત કરીએ છીએ. પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાવો પર સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે. કેવા? તો કે ભાઈ કેટલાક ઢોળાવ પર સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે, તો વિરુદ્ધ ઢોળાવ પર છાયા હોય છે. તેથી સૂર્યઘાતનું વિતરણ પર્વતીય પ્રદેશમાં ઢોળાવ અસર કરે છે. પર્વતીય પ્રદેશના ઢોળાવ અસર કરે છે. હવે જો માનો કે આ શું છે? કોઈ પર્વત છે. ઓકે, અહીંયા સૂર્યનું કિરણ લંબ પડે છે, તો એની પાછળની બાજુ તમે જાઓ તો આ છાયા વિસ્તાર છો ભાઈ. ઓકે, તો આનો મતલબ શું થયો ભાઈ? તો કે વિરુદ્ધ ઢોળાવ, એટલે આ વિરુદ્ધ ઢોળાવ છો. રેડી? ત્યાં શું હોય છે ભાઈ? છાયા હોય છે. તેથી સૂર્યઘાતના વિતરણ પણ પર્વતીય પ્રદેશના ઢોળાવ અસર કરે છે. 100% અસર કરે. કેમ કે ભાઈ અહીંયા શું પડશે? વધારે પડશે સૂર્યઘાત, અહીંયા શું પડશે? ઓછી પડશે, જેથી એ અસર કરે છે. ઓકે, દિવસ દરમિયાન બપોરે સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે. એકદમ સાચી વાત છે, બપોરે ગરમી વધારે હોય છે. અને સવાર સાંજના સમયે કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. બધાને ખબર છે કે સૂર્ય બપોરે વધારે ગરમ હોય છે, એના કિરણો કારણ કે શું પડે છે ભાઈ? સીધા પડે છે. અને પછી શું પડે છે? સવાર સાંજના સમયે ત્રાંસા પડે છે, એટલે વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે. આપણે બધા જાણીએ છીએ. ઓકે, ત્યાર પછી આગળના સવાલ તરફ જઈએ. સૂર્યપ્રકાશનો ખાલી જગ્યા સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. સૂર્યઘાતનો ખાલી જગ્યા સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. તાપમાન છે, સમયગાળો છે, સપાટી છે કે આપેલ તમામ. તો સૂર્યપ્રકાશનો જે સમયગાળો છે તો સૂર્યઘાતના પ્રમાણ પર સીધી શું કરે છે? અસર કરે છે. કઈ રીતને? તો કે ભાઈ વધારે સમય શું પડશે ભાઈ? એના ઉપર સૂર્યઘાત પડશે તો આ શું પડશે? વધુ ગરમ થાય. જેટલું વધારે સૂર્યઘાત પડે એટલું વધારે ગરમી પકડે. તો આ સીધી ચોખ્ખી વાત છે કે સમયગાળો છે સોના ઉપર સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. કઈ રીતના? તો કે અહીંયા જો સૂર્યના પ્રકાશનો સમયગાળો સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. ત્યાં દિવસની લંબાઈ વધુ, ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ. શું કીધું છે ભાઈ? કે જ્યાં દિવસની લંબાઈ વધુ, જેમ કે ઉનાળામાં શું હોય છે? ઉનાળામાં શું હોય છે ભાઈ? દિવસની લંબાઈ વધુ હોય છે. ઉનાળામાં શું હોય છે? દિવસની લંબાઈ શું હોય છે ભાઈ? વધુ હોય છે. એટલે અહીંયા તાપમાન પણ કેવું હશે? સૂર્યઘાતનું પ્રમાણ કેવું હશે ભાઈ? વધુ હશે. જ્યારે શિયાળા કરતાં, જેમ અહીંયા ઉદાહરણ તમને આપ્યું કે જેમ કે શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય છે, તેથી પૃથ્વી સપાટી પર ઉનાળાની ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે ભાઈ? વધુ હોય છે. જ્યારે શિયાળામાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે. શું કામ? તો કે દિવસ કેવો હોય છે? ટૂંકો હોય છે. ઓકે, તો આ દિવસની લંબાઈ પણ અસર કરે છે એવું એમણે કીધું છે. ઓકે, ત્યાર પછી સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થતા હોય ત્યારે કેટલા ટકા જેટલો સૂર્યઘાત વાતાવરણમાં શોષાઈ જાય છે? શું કીધું? સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે કેટલા ટકા જેટલો સૂર્યઘાત વાતાવરણમાં શોષાઈ જાય છે? શું કીધું છે ભાઈ? કે આ આપણા દાદા છે. શું છે? સૂર્ય દાદા. ઓકે, અને ત્યાંથી જે શું નીકળે છે? સૂર્યઘાત, એટલે કે ગરમી અને પ્રકાશ નીકળે છે. એ ગરમી અને પ્રકાશ છે આ છે પૃથ્વીની સપાટી. શું છે ભાઈ? પૃથ્વીની સપાટી. અને એને વીંટળાઈને શું આવેલું છે? તો કે વાતાવરણ આવેલું છે. તો આ બધા કિરણો અહીંયાથી જ્યારે પસાર થાય ને ત્યારે ઘણો બધો સૂર્યઘાત એટલે કે ગરમી અને પ્રકાશ શોષાઈ જાય છે. એનું પ્રમાણ કેટલું છે? તો કે 40થી 50% જેટલું જે પ્રમાણ છે એ શોષાઈ જાય છે. એટલે કે 40થી 50% જેટલો સૂર્યઘાત શું થાય છે ભાઈ? શોષાઈ જાય છે. ક્યાં? તો કે વાતાવરણની અંદર 40થી 50%. કેટલો? 40થી 50% જેટલો શું સૂર્યઘાત
શું થાય છે ભાઈ? શોષાઈ જાય છે વાતાવરણમાં. ઓકે, જો અહીંયા આપ્યું છે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી પર આવે છે. એ તો એકદમ સાચી વાત છે કે અંદર ઉપર વાતાવરણમાં જે રજકણો આવેલા છે કે પછી વરાળ આવેલી છે, ભેજ આવેલી, આ બધાને પાસ કરીને ક્યાં પડે છે? પૃથ્વીની સપાટી પર આવે છે. સૂર્યના આ કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે 40 થી 50% જેટલો સૂર્યઘાત વાતાવરણમાં શું થાય છે ભાઈ? શોષાઈ જાય છે. આપણને આ યાદ રહેવું જોઈએ પાછું કે સૂર્યઘાત એટલે શું થાય? ગરમી અને પ્રકાશ થાય. તો કે આ ગરમી અને પ્રકાશ છે જ્યારે વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે 40 થી 50% જેટલું શું થાય છે ભાઈ? શોષાઈ જાય છે. સૂર્યઘાતનું કેટલુંક પ્રમાણ પરાવર્તિત પણ પામે છે. એટલે સૂર્યઘાતનું કેટલુંક પ્રમાણ કેવું થાય છે? પરાવર્તિત પામે છે. જેમ કે કોઈ ચળકાટવાળી સપાટી એમની વચ્ચે આવી ગઈ વાતાવરણમાં, તો અહીંયાથી એનું શું થઈ જાય? પાછું પરાવર્તન થઈ જાય. પાતળા વાતાવરણમાં ઓછા સૂર્યઘાત શોષાય છે. વાતાવરણ પાતળું હોય તો એમાં સૂર્યઘાત ઓછો શોષાય છે. ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યઘાત શોષાય છે. ઓકે, વિષુવવૃત્ત પર વાતાવરણનું પાતળું સ્તર હોવાથી ત્યાં વધુ સૂર્યઘાત મળે છે. ઓકે, તો પૃથ્વીની મધ્યમાંથી શું પસાર થાય છે? તો કે વિષુવવૃત્ત પસાર થાય છે. અને ત્યાં શું છે ભાઈ? તો કે વાતાવરણ પાતળું છે અને એટલા માટે ત્યાં સૂર્યઘાત વધુ મળે છે. અને એટલા માટે જ આફ્રિકાની અંદર બધા કેવા હોય છે? કાળિયા હોય છે. એ વિષુવવૃત્ત પર આવેલો છે. ઓકે, અનેક ધ્રુવો પર ગાઢ વાતાવરણ હોવાથી ઓછો સૂર્યઘાત મળે છે. એટલે કે ધ્રુવો પર શું છે ભાઈ? ગાઢ વાતાવરણ છે અને એના કારણે શું જોવા મળે છે? ઓછો સૂર્યઘાત જોવા મળે છે. આમ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જાય છે. મતલબ આ છે આપણું વિષુવવૃત્ત. ત્યાંથી તમે ઉત્તર ધ્રુવ તરફ જાઓ કે ત્યાંથી તમે દક્ષિણ ધ્રુવ તરફ જાઓ તો શું થાય છે ભાઈ? તો કે વાતાવરણ સૂર્યઘાતનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે. શું થાય છે? ઘટતું જાય છે. ઓકે, તમે ઉત્તર ધ્રુવ તરફ જાઓ ક્યાંથી ભાઈ? તો કે વિષુવવૃત્તથી, કે દક્ષિણ ધ્રુવ તરફ તમે જાઓ તો ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું થાય છે ભાઈ? ઘટતું જાય છે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ ભાઈ. સૂર્યના ત્રાંસા કિરણો વાતાવરણના ખાલી જગ્યા વિસ્તારમાંથી પસાર થાય છે. ઓકે, હું તમને બહુ સરસ રીતે સમજાવું કે આ આપણી પૃથ્વી છે અને આ આપણા દાદા છે, સૂર્ય દાદા. ઓકે, બરાબર ગોળ નથી દોરાણું, હું ફરીથી ગોળ દોરી નાખું. આ આપણા કોણ છે ભાઈ? તો કે દાદા છે અને આ આપણી પૃથ્વી છે. ઓકે, આ દાદા મોટા જોઈએ. ઓકે, તો ભાઈ હવે શું કીધું છે? સૂર્યના કિરણો ત્રાંસા કિરણો વાતાવરણના ખાલી જગ્યા વિસ્તારમાંથી પસાર થાય છે. આ સૂર્યના કેવા છે? અહીંથી નીકળે છે અને ક્યાં જાય છે? આમ ત્રાંસા જાય છે. રેડી? આમ ત્રાંસા જાય છે. ઓકે, અને આ સીધા જાય છે. ઓકે, તો જુઓ હવે ત્રાંસા જતા હોય તો એને વિસ્તાર વધુ પસાર કરવો પડે. શેમાંથી ભાઈ? તો કે વાતાવરણમાંથી. તો શું આવશે? સૂર્યના કિરણો વાતાવરણના કેવા? તો કે વધારે વિસ્તારમાંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? વધારે વિસ્તારમાંથી પસાર થાય છે. ઓકે, હવે હું તમને અહીંયા બતાવી દઉં. અહીંયા જો તમને મેં આ એક પેલું બતાવ્યું, આ કદાચ તમે જોયું હોય તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય છે. ઓકે, ઓકે, જો અહીંયા આ ત્રાંસા કિરણો એટલે અહીંયા એને પહોંચતા શું લાગે? વાર લાગે. એટલે વધારે સમય વાતાવરણમાં પસાર કરવો પડે. જ્યારે સીધા પહોંચતા હોય તો એને ઓછો સમય લાગે છે. ઓકે, આ બધી વાત થઈ ગઈ છે. ઓકે, પછી આપણે આ વાત પણ કરી લીધી છે કે વધારે સમય લાગે છે. ઓકે, હવે જો વધારે વિસ્તારમાં ત્રાંસા કિરણો વાતાવરણમાં વધારે વિસ્તારમાંથી પસાર થાય છે. તેથી સૂર્યઘાત વધુ શોષાય છે. ઓબ્વિયસ છે કે વાતાવરણમાં જેટલી ગરમી, વાતાવરણમાંથી જેટલો વધારે સમય લાગશે પસાર થતાં એટલું શું વધારે શોષણ થવાનું છે. એટલે કે સૂર્યઘાત વધુ શોષાય. પરિણામે મધ્ય તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશોમાં સૂર્યઘાત ઓછો મળે છે. ઓકે, વાતાવરણના ઓછા વિસ્તારમાંથી સૂર્યકિરણો પસાર થાય છે તેથી ઓછી ગરમી શોષાય છે અને નીચા અક્ષાંશીય પ્રદેશોમાં વધુ સૂર્યઘાત મળે છે. ઊંચા અક્ષાંશીય શું હશે ભાઈ? તો કે પ્રદેશો હશે ત્યાં સૂર્યઘાત ઓછો મળશે. બે ઉલટું છે. જ્યાં નીચા હશે ત્યાં શું મળશે ભાઈ? તો કે વધુ મળશે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ઉપરાંત વાતાવરણમાં વાદળોનું પ્રમાણ, વરાળ, રજકણોનું પ્રમાણ વગેરે પરિબળો સૂર્યઘાત પર અસર કરે છે. 100% વાત છે ભાઈ. શું અસર કરે? મેં તમને પહેલા જ કહી દીધું કે સૂર્યઘાત ઉપર વાદળોનું પ્રમાણ, વાદળ વધારે હોય તો તમને ખબર છે કે અહીંયા આપણે પ્રકાશ અંધારા જેવું થઈ જાય, ખાસ કરીને ચોમાસામાં. વરાળ પછી રજકણો છે, આ બધું કોના ઉપર અસર કરે છે? સૂર્યઘાત ઉપર અસર કરે છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણીના વિસ્તારમાં સૂર્યઘાતના વિતરણ બાબતે નીચેના વિધાનો તપાસો. ફટાફટ તમારે જવાબ આપવાનો છે. તમારે કોમેન્ટમાં બધાએ જવાબ તો આપતા જ રહેવાના છે. ભાઈ અહીંયા ભલે હું તમને જવાબ આપી દઉં પણ એ પહેલાં તમારે પોતે જાતે ડિસાઇડ કરી નાખવાનો. એ તમારે પોતાની રીતે લખી નાખવાનો.
કોમેન્ટની અંદર, અને પછી તમારાનો જવાબ જોવાનો કે પૃથ્વી સપાટી પર જમીન અને પાણીના વિસ્તારોમાં સૂર્યઘાતનું વિસ્તરણ કહીએ અથવા તો વિતરણ કહીએ બાબતે નીચેના વિધાનો તપાસો. જમીન વિસ્તારો અને જળ વિસ્તારો બંનેની સપાટીએ સૂર્યમાંથી સરખી ગરમી મળે છે. હા, તમે આ માનો કે તમે સમુદ્ર લઈ લીધો. શું લઈ લીધો ભાઈ? સમુદ્ર લઈ લીધો. અને આ તમે કોઈ આપણો ભૂમિ પ્રદેશ લઈ લીધો, તો સૂર્યમાંથી ગરમી ભૂમિ પ્રદેશની સરખી મળશે અને સમુદ્રને પણ સરખી મળશે. મતલબ આ વિધાન કેવું છે ભાઈ? સાચું છે. પાણી પ્રવાહી હોવાથી મળતી સૂર્યની ગરમી પ્રવાહો, મોજા, ભરતી ઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં વહેંચાઈ જાય છે. હવે શું કીધું છે? પાણી કેવું છે? પ્રવાહી છે. મતલબ એના કારણે શું થાય કે એમાં સાગરોમાં શું આવશે? મહાસાગરોના પ્રવાહો છે, એના મોજા છે, ભરતી ઓટ આવે છે, અને એના કારણે કેવું, માનો કે અહીંયા એ જે પાણી હતું એ તો સ્થિર નથી, એના કારણે એ આગળ પાછળ થયા કરે છે, અને એના કારણે શું થાય છે કે આ આખા જથ્થાની અંદર શું ગરમી વેચાઈ જાય છે. ઓકે, અને એટલે આ વિધાન પણ સાચું છું. જળ સપાટી પ્રમાણમાં ચળકાટવાળી હોવાથી સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામે છે. 100% તમે જોયું હશે ભાઈ કે જળ સપાટી છે કેવી હોય છે ભાઈ? ચળકાટ મારતી હોય છે. ઓકે, અને એના ઉપર સૂર્યનું કિરણ પડે છે તો અમુક કિરણો શું થઈ જાય છે? એ સપાટી ઉપરથી શું થઈ જાય છે? પરાવર્તિત થઈ જાય છે. જમીનની દ્રષ્ટિએ તમે જુઓ તો ભાઈ પાણીની સપાટી કેવી હોય છે ભાઈ? તો કે ચળકાટવાળી હોય છે. એના કારણે શું થઈ જાય છે? ઘણા કિરણો શું થઈ જાય? પરાવર્તિત થઈ જાય છે. એટલે આ વિધાન પણ સાચું. આ ત્રણ વિધાન સાચા છે. જમીન અને પાણીના વિસ્તારોમાં સૂર્યઘાત વિતરણમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હા, 100% સાચી વાત છે ભાઈ. તો કે જમીન અને પાણીના વિસ્તારોમાં સૂર્યઘાતના વિતરણમાં શું જોવા મળે છે? મોટી વિવિધતા જોવા મળે છે. કઈ રીતે ભાઈ? તો કે જમીન છે એના ઉપર જે સપાટ જમીન ઉપર પડે છે, અને અથવા તો જમીન ઉપર જે સૂર્યઘાત કે કિરણો પડે છે એ સીધું એનું શોષણ કરી લે. રેડી? અથવા તો અહીંયા જલ્દી ગરમ થાય. આ જે જમીન પ્રદેશ છે જલ્દી ગરમ થાય, જ્યારે આ સમુદ્ર પ્રદેશ છે એ કેવો? તો કે ધીમે ધીમે ગરમ થાય. મતલબ આ બંને ચારે વિધાન કેવા છે ભાઈ? સાચા છે. એટલે રાઈટ આન્સર આપેલા તમામ સત્ય આવશે. ઓકે, જો આ બધી વાત અહીંયા કરેલી છે કે પૃથ્વીની સપાટી જમીન વિસ્તારો અને જળ વિસ્તારોની બનેલી છે. બધાને ખબર છે કે મોટા ભાગના વિસ્તારમાં જળ વિસ્તાર આવેલો છે અને થોડા વિસ્તારની અંદર શું આવેલી છે? જમીન આવેલી છે. એટલે આ બંને સ્વરૂપો આવેલા છે. બંને સપાટીએ સૂર્યમાંથી સરખી ગરમી મળે છે. એકદમ સાચી વાત છે કે બે સપાટી પર સૂર્યની ગરમી તો સરખી જ આવે છે. અને મળતી હોવા છતાં પદાર્થના ભેદના કારણે બંને એક સરખા ગરમ થતા નથી. કારણ કે પેલી શું છે ભાઈ? જમીન છે, અને પેલું પાણી છે. એમાં ઘણા બધા પાણીમાં મેં તમને કીધું ચળકાટવાળી સપાટી ધરાવે છે, એટલે એના કિરણો ઘણા બધા શું થઈ જાય? પરાવર્તિત થઈ જાય. એટલે પણ શું થાય ભાઈ? તો કે ઓછું ગરમ થાય. એ જ રીતના મેં તમને કીધું કે ભરતીને ઓટ આવે છે, એટલે પાણી આગળ પાછળ થયા કરે છે, એક જગ્યાએ સ્થિર નથી થતું, એટલે પણ ઓછું ગરમ થાય. એટલે આ રીતના તમે જો કે પદાર્થના ભેદના કારણે બંને એક સરખા ગરમ થતા નથી. પાણી પ્રવાહી હોવાથી મળતી સૂર્યની ગરમી પ્રવાહો, મોજા, ભરતી ઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં શું થાય છે? વેચાઈ જાય છે. ઓકે, તદુપરાંત પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો વડે ઊંડે સુધી પ્રવેશી શકે છે, અને જળ સપાટી પ્રમાણમાં ચળકાટવાળી હોવાથી સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામી પરિણામે પાણી ધીમે ધીમે ગરમ થાય છે. સમજો, આ વાત સમજવા જેવી છે. પાણી કેવું હોય ભાઈ? પારદર્શક હોય. એના ઉપર જે કિરણ બનશે એ સીધું પાણીની સપાટીથી નીચે વયું જાય ભાઈ. એટલે શેક દળિયાની સપાટી સુધી, તળિયા સુધી જાય. મતલબ તળિયા સુધી પહોંચે નહીં, પણ અમુક અંશ સુધી તો એ ઊંડે સુધી જવાનું જ છે. એનો મતલબ કે જ્યારે જમીન ઉપર કોઈ કિરણ પડે છે તો ડાયરેક્ટ આ જમીન ઉપર જ એના અંદર તો ઉતરવાની, એટલે જમીનને જ ગરમ કરવાનું. જ્યારે આ સૂર્યનું કિરણ ઊંડે સુધી જાય છે, એટલે છેક ઊંડેથી પાણી શું થતું આવે છે? ગરમ થતું આવે. એટલે એને ગરમ થતાં શું લાગે? તો કે વધારે સમય લાગે. અને સળકાટવાળી સપાટીની મેં તમને વાત કરી કે કિરણો પરાવર્તિત થઈ જાય, અને એટલા માટે પણ પાણી શું થાય છે? ધીમે ધીમે ગરમ થાય છે. જ્યારે જમીનની વાત આવે તો જમીન ઘન પદાર્થ હોવાથી સૂર્યની મળતી ગરમી સમગ્ર સપાટી પર વેચાઈ જતી નથી. કેવી છે ભાઈ? ઘન છે, અને સૂર્યની ગરમી સમગ્ર સપાટી પર એક સાથે વેચાતી નથી. જમીન અપારદર્શક હોવાથી ગરમી સપાટીને પૂરેપૂરી મળે છે. મેં તમને કીધું ને કે જમીન છે અપારદર્શક છે, અને એટલા માટે કિરણ પડે છે એની સપાટી ઉપર જ પડે છે, એટલે પૂરેપૂરી ગરમી એને મળે છે. તેથી જમીન ઝડપથી શું થાય છે ભાઈ? ગરમ થાય છે. આમ જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી હોય છે. પૃથ્વી સપાટી પર જમીન અને પાણી વિસ્તારો
અસમાન રીતે વહેંચાયેલા હોવાથી સૂર્યઘાતનું વિતરણમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. શું કામ ભાઈ? તો કે ભાઈ પૃથ્વી સપાટી પર જમીન અને પાણીના વિસ્તારો કેવા અસમાન રીતે વહેંચાયેલા છે. પાણીનો પ્રમાણ વધારે છે અને જમીનનું પ્રમાણ ઓછું છે, અને એટલા માટે થઈને એવું કહી શકીએ આપણે કે ભાઈ સૂર્યઘાતના વિતરણમાં પણ ઘણી મોટી વિવિધતા જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ ભાઈ. સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે છે, તેને ખાલી જગ્યા કહે છે. આપણે ઘણી બધી વખત ભણ્યા છે કે સૂર્યની સપાટી છે આ, અને એના ઉપર કાળા ધાબા જોવા મળે છે, ત્યાં ખાડા આવેલા છે, અને એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ એને આપણે કહીએ છીએ સૂર્ય કલંકો. જે કાળા ધાબા જોવા મળે છે એને શું કહે છે? સૂર્ય કલંકો કહે છે. સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે છે, જેને આપણે સૂર્ય કલંકો કહે છે. સૂર્યમાં જે સમયે સૂર્ય કલંકોનું પ્રમાણ વધારે હોય છે ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રાપ્ત થાય છે. જે સમયે સૂર્ય કલંકોનું પ્રમાણ વધારે હોય છે ત્યારે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ વધારે મળે છે. કોને ભાઈ? પૃથ્વીને. આ સૂર્યઘાત વધારે મળે મતલબ એનો મતલબ આવો છો કે ગરમી અને પ્રકાશ વધારે મળે છે. જેમ સૂર્ય કલંકો વધારે તેમ સૂર્યઘાત વધારે. ઓકે, ત્યાર પછી સૂર્ય કલંકોનું પ્રમાણ ઓછું તેમ સૂર્યઘાત ઓછી મળે છે. એટલે કે જેમ સૂર્ય કલંકો ઓછા એમ સૂર્યની ગરમી અને પ્રકાશ કોને ઓછો મળે છે ભાઈ? પૃથ્વીને ઓછો મળે છે. એવું પણ આપણે કહી શકીએ. આ બંને વાક્યો સમાન છે. ઓકે, ત્યાર પછી જઈએ ભાઈ કે સૂર્યઘાત પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે. આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો ખાલી જગ્યા કહે છે. શું કીધું? કે સૂર્યઘાત પરાવર્તન પામી એટલે ગરમી અને શું? તો કે પ્રકાશ ક્યાંથી ભાઈ? તો કે ભાઈ પૃથ્વીની સપાટી ઉપરથી શું કરે છે? પરાવર્તન પામીને અવકાશમાં જાય છે. તો આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો ખાલી જગ્યા કહે છે. તો એને પૃથ્વીનો શું કહેવાય છે? પુનરાવર્તન ગુણાંક પણ કહેવાય છે, અને આલ્બેન્ડો પણ કહેવાય છે. એટલે એ અને બી રાઈટ આન્સર આવશે, ઓપ્શન ડી. ઓકે, જો અહીંયા તમને આપેલું છે કે વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની ગરમી મળે છે, તેમાંથી આશરે 18% જેટલો સૂર્યઘાત વાતાવરણમાં સીધો સોંચાઈ જાય છે. એટલે હવે અહીંયા સમજો ભાઈ, શું કીધું છે કે વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે, વાતાવરણની ઉપરની સપાટીએ શું કીધું છે ભાઈ? તો કે સૂર્યની ગરમી મળે છે. આ વાતાવરણ આ શું છે ભાઈ? વાતાવરણની ઉપરની સપાટી છે, અને એને જે ગરમી મળે છે તેમાંથી 18%. કેટલી ભાઈ? તો કે 18% છે એ શું થાય છે ભાઈ? સીધો સોચાઈ જાય છે. એટલે કે આ જે સપાટીને જે ગરમી મળે છે એનો 18% ભાગ તો સીધો સોચાઈ જાય છે. બાકીના આશરે 47% સૂર્યઘાત પૃથ્વીની સપાટીને મળે છે. બાકીનો જે રહી છે એમાંથી 47% ભાગ, એટલે જે 100% મળે છે એમાંથી 18% તમે બાદ કરો ભાઈ, તો કેટલો વધશે ભાઈ? તો કે 82% વધશે. એ 82%માંથી આ 47% છે એ કોને મળશે ભાઈ? તો કે પૃથ્વીને મળશે, પૃથ્વીની સપાટીને મળે છે. આશરે 35% જેટલો સૂર્યઘાત શોષાયા વિના વાદળો, રજકણો અને પૃથ્વી સપાટીના હિમ આચ્છાદિત પ્રદેશો જલરાશિ ક્ષેત્રો સાથે અથડાય અને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે. શું કીધું ભાઈ? જો 18% તો ડાયરેક્ટલી સોચાઈ જાય છે. ઓકે, 47% સૂર્યઘાત પૃથ્વી સપાટીને મળે છે. કોને મળે છે? પૃથ્વી સપાટીને મળે છે. ઓકે, બાકીનો જે 35% જે છે ને એ શું પામે છે? પરાવર્તન પામે છે એવું કીધું. શું કીધું છે? ડાયરેક્ટલી પરાવર્તન પામે છે એવું એમણે કહેવાનું છે. આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો પરાવર્તન ગુણક કહેવાય છે, અથવા તો એને આલ્ફ્રેડો કહેવાય છે. શું કહેવાય છે? આલ્ફ્રેડો કહેવાય છે. આગળ મેં કદાચ આલ્ફ્રેડો નહોતો બોલ્યો. ઓકે, તો શું કહેવાય છે? એને આલ્ફ્રેડો કહેવાય છે. ક્લિયર? અહીંયા તમને આખું સમજાવવું છે કે આ 100% આવે છે, એમાંથી આ 18% તો ડાયરેક્ટલી શું થઈ જાય છે ભાઈ? વાતાવરણમાં સોચાઈ જાય છે. ઓકે, બાકીના 47% કોને મળે છે? બાકીના 47% સૂર્યઘાત પૃથ્વી સપાટીને મળે છે, અને એમાંથી બાકીનો જે 35% સૂર્યઘાત છે સોચાયા વિના શું થાય છે ભાઈ? સીધો પરાવર્તન પામીને અવકાશમાં જતો રહે છે. ઓકે, આ વાત આપણે કરી. ઓકે, ત્યાર પછી આગળ જઈએ. વાતાવરણના શોભ આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા હવાના તાપમાનમાં શું થાય છે? વાતાવરણમાં જે શોભ આવરણ આવેલું છે, પૃથ્વીની સપાટી છે અને ત્યાંથી 12 કિલોમીટર સુધીના
આપણે શું કહીએ છીએ? ક્ષોભ આવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્ષોભ આવરણ કહીએ છીએ. ઓકે, આ ક્ષોભ આવરણ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા હવાના તાપમાનમાં શું થાય છે? કે ભાઈ શું કીધું છે? પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા હવાના તાપમાનમાં શું થાય છે? બધાને ખબર છે, ઘટાડો જોવા મળે છે. તાપમાનમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ઓકે, સૂર્યની સીધી ગરમીને ઉષ્માનું, અહીંયા છે પૃથ્વીનું ઉષ્મા સંતુલનની વાત કરીએ છીએ આપણે, તો કે સૂર્યની સીધી ગરમીને કારણે વાતાવરણ સીધે સીધું ગરમ થતું નથી. ચોખ્ખી વાત છે ભાઈ કે સૂર્યની જે ગરમી મળે છે એને સીધે સીધું વાતાવરણ કંઈ ગરમ થઈ જાય નહીં. સૂર્યમાંથી ગરમી પ્રકાશ ટૂંકી તરંગ લંબાઈના કિરણો રૂપે પૃથ્વી સપાટી પર પડે છે. શું કીધું છે? સૂર્યમાંથી ગરમી અને પ્રકાશના જે તરંગો છે એ ટૂંકી તરંગ લંબાઈના કિરણો છે પૃથ્વી સપાટી પર પડે છે. આ કિરણો પ્રથમ તે પૃથ્વી સપાટીને ગરમી આપે છે. એટલે પહેલા શું કરે છે? પૃથ્વીની સપાટીને ગરમ આપે છે. એથી પૃથ્વી સપાટી ગરમ થતાં એની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. એટલે શું થાય છે કે જે સૂર્યના કિરણો આવે છે એ નાની તરંગ લંબાઈ સાથે, કેવા? ટૂંકી તરંગ લંબાઈ સાથે પૃથ્વી સપાટીને શું કરે છે? પ્રસે છે. હવે આ પૃથ્વી સપાટી શું કરશે? પૃથ્વી સપાટીને શું કરશે? ગરમ કરશે. હવે પૃથ્વી સપાટી ગરમ થતાં એના જે તરંગો છે એ કેવા થાય? દીર્ઘ તરંગ લંબાઈમાં પરિવર્તન પામશે અને એ વાતાવરણમાં શું થાય? ફેલાશે. એનાથી સૌપ્રથમ પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ગરમ થાય છે. અને પહેલું આવરણ કયું છે ભાઈ આપણું? તો કે ક્ષોભ આવરણ છે. અને એટલા માટે ક્ષોભ આવરણ શું થાય છે ભાઈ? ગરમ થાય છે. પછી ધીમે ધીમે વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. એટલે કે પેલું આ શોભ આવરણ થાય, પછી સમતાપ આવરણ તરફ આગળ ધીમે ધીમે વધશું. એટલે કે આ કારણથી વાતાવરણમાં શોભ આવરણ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા હવાનું તાપમાન ઘટે છે. એટલે કે શોભ આવરણથી તમે જેમ જેમ ઉપર જાઓ એમ શું થાય છે ભાઈ? તો કે હવાનું તાપમાન ઘટતું જાય છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ કે વાતાવરણને ગરમ કરવામાં શેનો મહત્વનો ફાળો છે? વાતાવરણને ગરમ કરવામાં શેનો મહત્વનો ફાળો છે ભાઈ? છે કોઈને ખબર? ઓકે, તો ફટાફટ કોમેન્ટ કરી દેજો ભાઈ. અને આ વિડીયોને લાઇક શેર કરતા રહેજો કાકાઓ. આના માટે ઘણી બધી મહેનત પડે છે અને એ મહેનત તમારા માટે કરીએ છીએ. એટલે તમારી પાસે બીજી કોઈ આશા નથી રાખતા, બસ તમે લાઇક શેર કરતા રહેજો મિત્રો. ઓકે, વાતાવરણને ગરમ કરવામાં શેનો મહત્વનો ફાળો છે ભાઈ? તો એમાં વરાળનો મહત્વનો ફાળો છે. વાતાવરણને ગરમ કરવામાં વરાળનો મહત્વનો ફાળો છે. કેમ વરાળનો મહત્વનો ફાળો છે? સવાલ આપણને થાય તો એની પણ આપણે વાત કરીએ કે વાતાવરણને ગરમ કરવામાં વરાળનો મહત્વનો ફાળો છે. પૃથ્વી સપાટીથી બાષ્પીભવન દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય છે કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર બાષ્પીભવન એટલે કે સમુદ્રનું પાણી છે એને ગરમ કરે છે અને એનું બાષ્પીભવન થઈ અને વરાળ શું ઉપર જાય છે. ઓકે, તો વરાળ ઉત્પન્ન થાય છે તે વરાળ કે ભેજ ગુપ્ત ગરમી સમાયેલી હોય છે. કે આ જે અહીંયાથી વરાળ બની અને જે ઉપર જાય છે એની અંદર શું હોય છે ભાઈ? તો કે ગુપ્ત ગરમી સમાયેલી હોય છે. આ ભેજનું ઘનીભવન થતાં આ જે ભેજ છે કે વરાળ છે એનું શું થાય? ઘનીભવન થાય અને તેમાં રહેલી ગુપ્ત ગરમી શું પડી જાય છે? છૂટી પડી જાય છે, જે વાતાવરણને શું કરે છે ભાઈ? ગરમ કરે છે. એટલે કે ભાઈ આ સૂર્યના કિરણો પડે છે એના કારણે આ પાણીની શું બની? વરાળ બની. એને આપણે વરાળ અથવા તો ભેજ કહીએ છીએ. અને એ ભેજમાં શું રહેલી હોય છે? ગુપ્ત ગરમી રહેલી હોય છે. અને એ ગુપ્ત ગરમી છે એ જ્યારે આ હવા અને ભેજનું શું થાય? ઘનીભવન થાય છે અને ત્યારે શું પડે છે? છૂટી પડે છે અને વાતાવરણને શું કરે છે ભાઈ? ગરમ કરે છે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ. નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? કે રેખાંશ છે, ભૂપૃષ્ઠ છે, પવનો છે, સમુદ્રથી અંતર છે. આમાંથી કયું પરિબળ છે તાપમાનને અસર નથી કરતું? જો સમુદ્રથી અંતર આ શું કરે છે? અસર કરે છે. જેમ કે તમે ક્યાં જાઓ? દીવ જાઓ તો એ દરિયા કિનારો છે અને એટલા માટે સમુદ્ર કિનારો છે એટલે ત્યાં તાપમાન કેવું છે? નીચું છે. આ દીવથી કે પછી તમે સૌરાષ્ટ્રના કોઈ દરિયા કિનારાથી તમે ક્યાં જાઓ ભાઈ? તો કે તમે ઉત્તર ગુજરાતમાં જાઓ. ક્યાં જાઓ? ઉત્તર ગુજરાતમાં જાઓ. ઓકે, તો આ ઉત્તર ગુજરાતની અંદર તાપમાન કેવું હોય છે? ગરમ રહે છે. શું કામ ભાઈ? તો કે આ સમુદ્ર સપાટાથી એનું અંતર કેવું થઈ ગયું? વધી ગયું છે. એટલે સમુદ્રથી અંતર ઇફેક્ટ કરે છે. પવનો પણ અસર કરે છે ભાઈ અને ભૂપૃષ્ઠ પણ અસર કરે છે. રેખાંશ જે છે ને એ તાપમાન પર અસર કરતા નથી.
કયા કયા પરિબળો છે એ તાપમાન પર અસર કરે છે એની વાત કરીએ તો કે અક્ષાંશ છે ને એ અસર કરે છે પણ રેખાંશ અસર કરતા નથી. સમુદ્રની સપાટીથી ઊંચાઈ, કે સમુદ્રની સપાટીથી તમે જેમ જેમ ઊંચે જાઓ છો એમ પણ તાપમાનમાં ફરક જોવા મળે છે. ઓકે, જેમ કે તમે ક્યાં જાઓ, હિમાલય પર જાઓ કે પછી ગિરનાર ઉપર જાઓ, તો ગિરનાર ઉપર શું હશે ભાઈ, તો કે વાતાવરણ થોડું અહીંયા આપણા ભૂમિ સપાટી કરતાં થોડું કેવું હશે ભાઈ, તો કે ઠંડુ હશે. મતલબ કે આ અસર કરે છે. સમુદ્રથી અંતર મેં તમને કીધું, જમીન અને પાણીનું વિતરણ પણ અસર કરે છે, મહાસાગરના પ્રવાહો પણ અસર કરે છે, પવનો પણ અસર કરે છે. અને હું ઉદાહરણ તમને આપું, જેમ કે ચોમાસામાં ભેજવાળા પવનો વાય છે તો ત્યારે કેવું તાપમાન ઓછું ગરમ હોય છે. જ્યારે ઉનાળાની અંદર સૂકા પવનો વાય છે તો ત્યારે વાતાવરણ કેવું હોય છે, વધારે ગરમ હોય છે, તાપમાન કેવું હોય છે, વધારે હોય છે. તો પવનો પણ અસર કરે ને ભૂપૃષ્ઠ પણ અસર કરે છે. ઓકે, તો આ બધા પરિબળો અસર કરે. એક પછી એકને વાત કરીએ. વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ખાલી જગ્યા પડે છે. આ શું છે ભાઈ, આપણી પૃથ્વી છે. ઓકે, પૃથ્વીની મધ્યમાંથી શું પસાર થાય છે ભાઈ, તો કે વિષુવવૃત્ત પસાર થાય છે. શું પસાર થાય છે? વિષુવવૃત્ત પસાર થાય છે. આ છે ધ્રુવ, આને આપણે કહીશું ઉત્તર ધ્રુવ, આને કહેવું આપણે દક્ષિણ ધ્રુવ. હવે આ વિષુવવૃત્તથી તમે ક્યાં જાઓ, તો કે ઉત્તર ધ્રુવ તરફ જાઓ. રેડી? અને વિષુવવૃત્તથી તમે ક્યાં જાઓ, દક્ષિણ ધ્રુવ તરફ. હવે આપણો સવાલ શું છે ભાઈ, કે વિષુવવૃત્તીય પ્રદેશથી તમે ક્યાં ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ખાલી જગ્યા પડે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે, સીધા પડે છે. અને અહીંયાથી જે સૂર્યનું કિરણ નીકળે છે એ આ ધ્રુવો તરફ જતાં શું થઈ જાય છે, તો કે ત્રાંસા થઈ જાય છે. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે, ત્રોંસા આવશે. શું આવશે? ત્રોંસા. ઓકે, જોઈએ. હવા કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે. શું કહેવાય છે? હવાની કે વાતાવરણની જે ગરમી છે એને શું કહેવાય? તાપમાન કહેવાય. તાપમાન સેલ્સિયસ કે ફેરનહીટ એકમમાં માપવામાં આવે છે. કેમાં મપાય છે? સેલ્સિયસ કે ફેરનહીટ એકમમાં મપાય છે. હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ સાધન વડે માપવામાં આવે છે. આ પણ આપણને ખબર છે, આપણને તાવ આવે તો મોઢામાં થર્મોમીટર મૂકે. રેડી? તો થર્મોમીટર દ્વારા તાપમાન માપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે. હવે તમે કહો કે કેવા હોય સાહેબ ડિજિટલ થર્મોમીટર, તો હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે બધાને કોરોના થતા પછી ઓલો કપાળે પેલી ગન રાખતા. રેડી? તો એને શું કહેવાય? ડિજિટલ થર્મોમીટર કહેવાય. તો આજે સમય પ્રમાણે ડિજિટલ થર્મોમીટર આવી ગયા. વિષુવવૃત્ત પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવત પડે છે. આપણને બધાને ખબર છે કે વિષુવવૃત્ત પર હંમેશાના માટે સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે. અહીં 12 માસ તાપમાન કેવું રહે છે? ઊંચું રહે છે. અહીંયા કેવું હોય છે? તાપમાન ઊંચું હોય છે 12 માસ. પેલા કાળી આફ્રિકાના. જ્યારે વિષુવવૃત્ત પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો કેવા થાય છે? ત્રાંસા પડે છે. એ મેં તમને વાત કરી. તદુપરાંત વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશો ઓછી અનુભવાય છે. મેં તમને વાત કરી ભાઈ કે આ સૂર્યના કિરણો છે એ ધ્રુવીય પ્રદેશો પહોંચતા એને શું વધારે વાતાવરણમાં શું કાપવું પડે છે? અંતર કાપવું પડે છે. અને એના કારણે સૂર્યઘાત શું થાય છે ભાઈ? સૂર્યઘાત શોષાઈ જાય છે. અને એ સૂર્યઘાત શોષાઈ જાય છે. આથી આ ધ્રુવ પ્રદેશો ઉપર પ્રકાશ અને ગરમી શું પડે છે? ઓછા પડે છે. પ્રકાશ અને ગરમી ઓછે પડે છે. આપણને બધાને ખબર છે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ. જૂન માસમાં કર્કવૃત્ત પર, આ જૂન માસ, આ આપણું શું છે? પૃથ્વી. આ આપણું વિષુવવૃત્ત છે. ઉત્તર ગોળાર્ધમાં આપણા ગુજરાતમાંથી અને આપણા ભારત દેશમાંથી ગુજરાતના આ ગુજરાતમાં એવું કહીએ કપાસ ગામ અરવલ્લી 6 જિલ્લાઓ, કચ્છ, પાટણ, સાબરકાંઠા, ઓકે, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી 1, 2, 3, 4, 5 અને 6. રેડી? કપાસ ગામ અરવલ્લી આપણે યાદ રાખીએ. તો આટલા જિલ્લાઓમાંથી શું પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. આને આપણે કર્કવૃત્ત કહેવું. ક્યાં આવેલું હોય? ઉત્તર ભાગમાં આવેલું હોય. અને આપણા રાજ્યો કે તો જાગુરામ પંચમિત્રી, એટલે કે એક આવશે ઝારખંડ. શું આવશે? ઝારખંડ. ઓકે, પછી ગુજરાત. ઓકે, પછી તો કે એની બાજુમાં રાજસ્થાન, રાજસ્થાનની બાજુમાં મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ. ઓકે, પછી પશ્ચિમ બંગાળ છે. ઓકે, પછી ભાઈ તો કે શું આવશે? મિઝોરમ આવશે. ઓકે, ઝારખંડ 1, ગુજરાત 2, રાજસ્થાન 3, MP 4, છત્તીસગઢ 5,
પશ્ચિમ બંગાળ 6 અને મિઝોરમ 7, જાગોરામ પંચ મિત્રી, એટલે ત્રિપુરા. ઓકે, આ 8 રાજ્યોમાંથી શું પસાર થાય છે? કર્કવૃત પસાર થાય છે. તો આ કર્કવૃત છે એ 8 રાજ્યોમાંથી અને 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે ગુજરાતના. ઓકે, તો શું કીધું છે ભાઈ? તો કે જૂન માસમાં કર્કવૃત પર અને ડિસેમ્બર માસમાં મકરવૃત પર દક્ષિણ ગોળાર્ધના સૂર્યના કિરણો લંબવત પડે છે. હવે આ સમજો, કયો માસ કીધો છે ભાઈ? જૂન મહિનો કીધો છે. તો જૂન મહિનામાં આપણે અહીંયા ગરમી વધારે હોય. શું કામ? તો કે આપણે અહીંયાથી કર્કવૃત પસાર થાય છે, એટલે જૂન માસમાં ક્યાં સીધા પડે છે ભાઈ? તો કે કર્કવૃત પર. અને ડિસેમ્બર મહિનાની અંદર ક્યાં વધારે ગરમી પડે છે? મકરવૃતમાં, એટલે કે દક્ષિણ ભારતમાં ગરમી વધારે પડે છે. ઓકે, તો સમજ પડી ભાઈ? તો કે આ દક્ષિણ ગોળાર્ધમાંથી મકરવૃત પસાર થાય છે અને ઉત્તર ગોળાર્ધમાંથી કયો? કર્કવૃત પસાર થાય છે. જૂન મહિનામાં ઉત્તર ગોળાર્ધમાં અને એમાં કર્કવૃત પાસેના વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડે છે. એ જ રીતના અહીંયા ડિસેમ્બર મહિનામાં તો કે ક્યાં? તો કે મકરવૃત ઉપર સૂર્યના કિરણો લંબવત પડે છે. આથી આ વિસ્તારો પર જો તે મહિનામાં સૌથી ઊંચું તાપમાન રહે છે. એટલે જૂન મહિનામાં ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત પાસેના વિસ્તારમાં તાપમાન વધુ હોય અને ડિસેમ્બર મહિનામાં દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત પાસે તાપમાન ઊંચું હોય છે. ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ઘણા ત્રાંસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું રહે છે. એટલા માટે અહીંયા બે બાજુ બરફ જામેલો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી છે અને ત્યાંથી તમે જેમ જેમ ઉપર જાઓ, એમાં મેં તમને હમણાં જ કીધું છે કે જેમ જેમ ઊંચા જાઓ એમ તાપમાન ઘટતું જાય છે. શું થાય છે? તાપમાન ઘટતું જાય છે. ઓકે, જો અહીંયા આપ્યું છે કે ભાઈ સમુદ્રથી સપાટીની ઊંચાઈ. ઓકે, સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વીની સપાટી પર પડે છે. આથી પૃથ્વીની સપાટી ગરમ થાય છે અને ત્યારબાદ પૃથ્વીની સપાટીના સંપર્કમાં અને સંસર્ગમાં રહેલું વાતાવરણ શું થાય છે? ગરમ થાય છે. પરિણામે પૃથ્વીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. શું થાય છે? તાપમાન ઘટે છે. સૂર્યના કિરણો પહેલા પૃથ્વી સપાટી પર પડે છે, પહેલા પૃથ્વી સપાટી ગરમ થાય છે અને પછી એની આજુબાજુમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. રેડી? એટલે સૌથી વધારે ગરમી તમને ક્યાં? વધારે ગરમી ક્યાં? સપાટી પર જોવા મળે અને સપાટીથી જેમ જેમ તમે ઊંચે જાઓ છો તેમ તાપમાન ઘટે છે. કેવું છે ભાઈ? તાપમાન ઘટે છે. ક્લિયર છો અહીંયા સુધી? ત્યાર પછી આગળ જઈએ. સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારનું તાપમાન શિયાળા અને ઉનાળામાં ક્રમશઃ કેવું રહે છે? તો આ શું છે? આપણી પૃથ્વી છે. અને શું કીધું છે ભાઈ? તો કે સમુદ્ર કિનારાથી, માનો કે આ સમુદ્ર કિનારો છે. શું છે ભાઈ? સમુદ્ર કિનારો છે. અને ખંડસ્થ વિસ્તારોનું તાપમાન. ખંડસ્થ વિસ્તારો એટલે શું થયું ભાઈ? કે જમીનવાળો ભૂભાગ. શું કહેવાય? ભૂભાગ. શિયાળા અને ઉનાળામાં તાપમાન ક્રમશઃ કેવું હોય છે ભાઈ? તો કે ભાઈ ખંડસ્થ વિસ્તારોની અંદર શિયાળામાં કેવું હોય તાપમાન? તો કે તમને બધાને ખબર છે કે નીચું હોય અને ઉનાળામાં કેવું હોય છે? વધારે હોય છે. તો શિયાળામાં તમે જુઓ તો અહીંયા તમે ઉત્તર ગુજરાત કે ગાંધીનગરમાં આવો તો ઠંડી વધારે પડે એટલે તાપમાન નીચું રહ્યું. ઓકે, અને ઉનાળામાં તમે અહીંયા જો તો ગરમી ભૂકા કાઢી નાખે એવી પડે, પરસેવાના ટીપા પાડી દે એવી ગરમી પડે છે. તો શિયાળામાં શું હોય? નીચું હોય અને ઉનાળામાં કેવું હોય? ઊંચું હોય છે. ઓકે, જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે. બધાને ખબર છે કે ભાઈ સપાટી જમીનની પારદર્શક છે અને સીધું શોષણ કરે છે, એટલા માટે જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે. અને તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોનું ઉનાળામાં તાપમાન કેવું હોય છે? નીચું હોય છે અને શિયાળામાં તાપમાન કેવું હોય છે? સૌમ્ય હોય છે. એટલે વધારે ઠંડુ પણ નહીં, વધારે ગરમ પણ નહીં. સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તાર એટલે કે ભૂમિભાગ. શિયાળામાં તાપમાન ત્યાં કેવું હોય છે? નીચું હોય છે. ઉનાળામાં ત્યાં તાપમાન શું થાય છે? ઊંચું રહે છે. આ બધાને ખબર હતી હો ભાઈ. પેલા મોહમ્મદ બેગડાને ખબર હતી, એટલે એ હિમાલયમાં ઊંચાઈ ઉપર ભાગી જતો. રેડી? બાકી પાવાગઢમાં રહેતો. ઓકે, તો આ બધા લોકોને ખબર હતી ભાઈ. અને ઘણા બધા રાજાઓ મહારાજાઓ છે એ બે રાજધાનીઓ રાખતા. શું કામ ભાઈ? તો કે ઉનાળામાં સમુદ્ર કિનારે નજીક રાખતા અને બાકીના સમયની અંદર એ અમદાવાદ કે પછી પાટણની આસપાસ રાખતા. આ બધી એમની અનુકૂળતા હતી. એટલા માટે ઘણા બધા કારણો, એક કારણો ના હોય પણ એ લોકોને ખબર હતી એમ. આપણી કરતાં થોડીક વધારે એને ખબર હતી એમ. ઓકે, ત્યાર પછી જે તે વિસ્તારના તાપમાન પર નીચેનામાંથી કયું પરિબળ અસર કરતું નથી? જે તે વિસ્તારના તાપમાન પર આમાંથી કયું પરિબળ અસર કરતું નથી? દરિયાઈ અને જમીન લહેર છે, લૂ છે, નોર્વેસ્ટ છે. આ બધા પરિબળો છે ને અસર કરે છે. એટલે આનો રાઈટ આન્સર શું આવશે? ડી આવશે. જે તે વિસ્તારના તાપમાન પર દરિયાઈ લહેર
દરિયાઈ અને જમીન લહેર અસર કરે છે, લૂ પણ અસર કરે છે અને નોરવેસ્ટ પણ અસર કરે છે. એટલે આપેલ તમામ અસર કરે છે. ઓપ્શન ડી આવશે. જો અહીં આપેલું છે રણ પ્રદેશો તરફથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારમાં તાપમાનમાં વધારો કરે છે. એટલે તમે કચ્છના રણમાંથી તમે કઈ બાજુ આવો, પાટણ બાજુ આવો, તો એ કચ્છના રણ બાજુથી જે હવા ફેંકાતી છે એ ગરમ હશે, તો પાટણનું તાપમાન પણ કેવું લાવે, ઊંચું લાવે. અને ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા પવનો કેવો હોય છે, ઠંડા હોય છે, કારણ કે ત્યાં બરફ જામેલો હોય છે. તો એની આજુબાજુનો જે વિસ્તાર હોય ત્યાં પણ તાપમાન કેવું હોય, ઓછું હોય છે. પછી આ ઉપરાંત સ્થાનિક પવનો જેમ કે દરિયાઈ છે, જમીન લહેર છે, દરિયાઈ લહેર, જમીન લહેર, પછી લૂ છે, નોર્વેસ્ટ છે, હર્મેટન છે, જે બધા શેના ઉપર અસર કરે છે, તાપમાન પર અસર કરે છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ, તાપમાનના ક્ષિતિજ વિસ્તરણમાં કયું પરિબળ અસર કરતું નથી? ક્ષિતિજ વિતરણમાં કયું પરિબળ અસર કરતું નથી ભાઈ? તો એમાં ફરી પાછું રેખાંશ છે એ અસર નહીં કરે. ઓકે, તાપમાનના વિતરણનો અભ્યાસ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. તાપમાનનો જે વિતરણનો અભ્યાસ છે ને એને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. તાપમાનનું ક્ષિતિજ વિતરણ અને તાપમાનનું ઉધ્વ વિતરણ. ઓકે, કોને કહેવાય ક્ષિતિજ વિતરણ અને કોને કહેવાય ઉધ્વ વિતરણ, એની આપણે વાત કરીએ. તો કે પહેલા આપણે જોઈએ તાપમાનનું ક્ષિતિજ વિતરણ. પૃથ્વી સપાટી પર તાપમાન ક્ષિતિજ, અહીંયા આવશે ક્ષિતિજ વિતરણ પર અક્ષાંશ અસર કરે છે, સમુદ્રની અંતર કરે છે, મહાસાગરના પ્રવાહો કરે છે, પવનની દિશા અને સ્થળની ઊંચાઈ વગેરે શું કરે છે, પરિબળો અસર કરે છે, પણ રેખાંશ કરતું નથી, જેમ આગળ આપણે જોયું હતું. વિષુવવૃત્તથી તમે ઉત્તર કે દક્ષિણ ધ્રુવો તરફ જતા સૂર્યના કિરણો કેવા પડે છે, ત્રાંસા પડતા હોવાથી તાપમાનમાં ઘટાડો થતો હોય છે. આ આપણે વાત કરી. સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન સમ અને કિનારાથી ખંડસ્થ વિસ્તાર તમે જાઓ તેમ શું થઈ જાય ભાઈ, તાપમાન વિષમ જોવા મળે છે, એટલે કે ત્યાં વધારે ઠંડુ અને ગરમ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ ભાઈ તો કે તાપમાનના ઘટાડાના દરને શું કહે છે? તાપમાનનો જે ઘટાડાનો દર છે ને એને શું કહેવાય? તો તાપમાનના ઘટાડાના દરને કહેવાય લેપ્સ રેટ. શું કહેવાય છે? લેપ્સ રેટ કહેવાય છે. ઓકે, જોઈએ લેપ્સ રેટ શું છે ભાઈ. તો કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. આ પૃથ્વી સપાટી છે અને ત્યાંથી તમે કેટલા કિલોમીટર ભાઈ? તો કે દર 1 કિલોમીટરનું તમે અંતર કાપો છો તો તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. શું થાય છે ભાઈ? ઘટે છે. તાપમાનના આ ઘટાડાના દરને શું કહેવાય છે? લેપ્સ રેટ કહેવાય છે. અને આ ઘટાડો વાતાવરણમાં ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. જો આ ખાસ આ જે 12 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે ક્ષોભ આવરણનો, અને એ ક્ષોભ આવરણમાં જ આ ઘટાડો શું થાય છે? તમને અનુભવાય છે. સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વીની સપાટી ગરમ થાય છે અને પછી નજીકનું વાતાવરણ એટલે કે આ ક્ષોભ આવરણ શું થાય છે? ગરમ થાય છે. ત્યાર પછી નીચેનામાંથી કયું સ્થળ ગિરિમથક નથી? ગિરિમથક એટલે હવા ખાવાનું સ્થળ આપણે જેને કહીએ તો શ્રીનગર પણ ગિરિમથક છે, નૈનીતાલ છે એ પણ ગિરિમથક છે, દાર્જિલિંગ છે એ પણ ગિરિમથક છે, પણ પોખરણ જે છે એ ગિરિમથક નથી, ત્યાં ગરમી વધારે પડે છે. ઓકે, તો ઓપ્શન ડી આવશે, ગિરિમથક પોખરણ નથી. આ રીતે આ ઉધ્વપાતન તાપમાનનું ઉધ્વ વિતરણ આપણે જોઈએ છીએ. હવે આ રીતે વિવિધ પ્રક્રિયાઓ જેમ કે ઉષ્ણતા નયન છે, ઉષ્ણતા ગમન છે, ઉષ્ણતા વહન છે દ્વારા વાતાવરણ ગરમ થાય છે. આમ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન ઘટે છે. તેથી પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. શું કીધું છે ભાઈ? તો કે પૃથ્વી સપાટીથી જેમ તમે ઊંચે જાઓ છો તેમ તાપમાન ઘટતું જાય છે અને એટલા માટે ઊંચાઈવાળા સ્થળ કેવો હોય છે? ઠંડા હોય છે. અને એના કારણે લોકો ઉનાળા દરમિયાન બધા અહીંયા સમય વિતાવવા માટે જાય છે. અને એના કારણે શિમલા છે, મનાલી છે, શ્રીનગર છે, નૈનીતાલ છે, દાર્જિલિંગ છે, સાપુતારા છે, પંચમઢી છે, મહાબલેશ્વર, ઉટી છે, આબુ છે, આ બધા ગિરિમથકો એના ઉત્તમ દ્રષ્ટાંત છે. એટલે કે આ બધા સ્થળો ઊંચાઈ ઉપર આવેલા છે અને ત્યાંનું તાપમાન તમને કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. ઓકે, કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન ઊંચે જતાં ઘટવાને બદલે વધે તો તે પ્રક્રિયાને શું કહેવાય? આમાંય પાછી રોન નીકળી કે આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ જેમ ઊંચે જઈએ તાપમાન ઘટે છે. રેડી? પણ ક્યારેક એવું બને, શું બને કે જેમ ઊંચે જઈને એમ તાપમાન વધતું જાય. રેડી? તો આવું કારક બને ને તો આ પ્રક્રિયાને શું કહેવાય છે ભાઈ? તો આ પ્રક્રિયાને કહેવાય તાપમાન વ્યુત્ક્રમણ. શું કહેવાય? તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય. તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય કે જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન વધતું જાય ઘટવાને બદલે, તો એને તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય છે. આ માટે શિયાળાની લાંબી રાત,
સ્થિર હવા, સ્વચ્છ આકાશ, પવન વિનાની રાત્રિ, હિમાચ્છિત પ્રદેશો વગેરે પરિબળો અસરથી તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે. કે આવું વ્યુત્ક્રમણ તાપમાન વધે ક્યારે, તો કે એના માટે જવાબદાર શિયાળાની લાંબી રાત છે, સ્થિર હવા છે, સ્વચ્છ આકાશ છે, પવન વિનાની રાત્રિ છે અને હિમ આચ્છાદિત પ્રદેશો છે. આ બધા પરિબળોને કારણે તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે. કે ભાઈ તાપમાન શું થાય છે, ભાઈ ઘટવાને બધે વધે છે ઊંચાઈવાળા પ્રદેશમાં. ઓકે, ત્યાર પછી ભૂસપાટી નજીક પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ થઈ જાય છે અને તે સમયગાળા દરમિયાન વાતાવરણમાં ઊંચે આવેલા સ્તરોનું પ્રમાણ ગરમ હોય છે. આવી પરિસ્થિતિને વ્યુત્ક્રમણ તાપમાન કહે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય હિમાચ્છાદિત પ્રદેશો છે, ઊંચા પહાડી પ્રદેશો છે તેમજ ખીણ પ્રદેશોમાં તાપમાનનું આવું વ્યુત્ક્રમણ અનુભવાય છે. કે ઉપર જતાં ત્યાં શું થાય છે, ભાઈ તાપમાન ગરમ જોવા મળે છે. હું ઉદાહરણ આપું તમને કે આ શું છે, ભાઈ ખીણ છે. શું છે, ભાઈ ખીણ છે. અહીંયા બધાને ખબર છે કે તાપમાન નીચું છે, પણ ખીણથી તમે જેમ જેમ જમીનની સપાટી તરફ નજીક જાઓ એમ તાપમાન શું થાય, ભાઈ વધતું જાય. રેડી, આ પરિસ્થિતિમાં આવી ઘટના બની શકે. ઓકે, તો અહીંયા આપણે વાત કરી ભાઈ ધોરણ 11નું તાપમાન ચેપ્ટર. ફૂલ ડિટેલની અંદર એની ચર્ચા કરી છે. તમારે જેટલા પણ કોઈ પણ સવાલ કદાચ આમાંથી પૂછી લે, હું એવી ગેરંટી આપું છું કે આની બહાર સવાલ જાય નહીં. ઓકે, તો મિત્રો જો આની અંદર મજા આવી હોય તો લાઇક શેર કરજો અને તમારા મિત્રોને પણ કહેજો કે આ વિડીયોને લાઇક શેર કરે અને જેટલા વધારે લોકો જોડાય એટલી અમને અંદરથી એનર્જી મળશે કે ભાઈ તમારા માટે કંઈક કરીએ. જો મજા આવે તો કોમેન્ટ જરૂરથી કરજો ભાઈ. અને એક વસ્તુ ખાસ, બધાને હેપી જન્માષ્ટમી અને ભગવાન કૃષ્ણ કે જે એક તારણહાર થઈ અને પૃથ્વી ઉપર આપણા માટે અવતાર લીધેલો, અને એ જ રીતના અમે ઈચ્છા એવી રાખીએ છીએ કે ભાઈ અમે તમે બધાને એક નોકરી અપાવી અને તમારા માટે એક તારણહાર બનીએ. તો ફરી પાછા મળીએ છીએ એક નવા લેક્ચર છે તે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.